કમોડ ગામ કમોડ ગામથી કમોડ. આવ્યા. શું નામ તમારું? ચંદ્રકાંત ભરતભાઈ ચંદ્રકાંત ભરતભાઈ સોલંકી. સોલંકી. અમે લોકો તમારું નામ? અમારું નામ ગજરાબેન. 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 અચ્છા અમે લોકો દેવી પૂજક જ છે, અચ્છા પણ સરને સોલંકી અચ્છા. લખાવી. ના મારા પ્રભુના ધામમાં આવી ગયા અમે. આને સમજણ પણ અને આ ઊંધું બોલે છે. 30 વર્ષ હું એકલો રહ્યો. બહાર જોવાની બે જુદા. એ બુઢી થઈ, હું બુઢો થયો ત્યારે મારી યાદ આવી. આવા બધા અમારા ઘરમાં બહુ નાટકો થઈ ગયા છે. દારૂ પીએ, પગના ગોળા ખાય, આગે કાંઈ કહેવાનું તો આપણને આપણી વાત કેવી રીતે જાણશે એ લોકો. સાચી વાત છે તમારી. બા હવે રડશો નહીં, ચાલો જે થઈ ગયું શાંતિથી જિંદગી જીવો આગળ. બરાબર? હું બધી માતા દેવોને એમ કહું કે આને સાજી કરજો, મારે કાંઈ જોઈતું નથી. બા હવે મસ્ત રહેવાનું આગળ. એના બધી શું હાથમાં શું થયું છે? એ લખો દેવો છે. લખો થઈ ગયો છે હાથમાં? નથી ચાલતી. 7 મહિના થયા. 7 મહિનાથી ચલાતું નહીં તમારથી? દવા બહુ લાવ્યો. એટલે 50% અંક એ થઈ ગયું છે. હા, હાથ જ કામ નથી કરતો. એકબીજા માટે જીવવાનું છે, હે ને? ચિંતા નહીં કરવાની. ચલો 30 વર્ષ હું એકલો રહ્યો હવે એકલા નહીં રહેવાનું, હવે જોડે રહેવાનું છે. મુંબઈ. આ એકલી અહીંયા ક્યાંય બી ભટકતી ફરે, હું ક્યાંય રખડતો ફરું. જય માતાજી. આપણે જેવી રીતના એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર ચંદ્રકાંતભાઈ ભરતભાઈ સોલંકી અને ગજરાબેન ચંદ્રકાંતભાઈ સોલંકી હવે વૃદ્ધાશ્રમમાં કંઈક નાની એવી બાબતમાં ઘરમાં ઝઘડો થયો હતો. તેના કારણે બંને પતિ પત્ની વૃદ્ધાશ્રમમાં ગયા હતા. એ આપણી સમાજમાં હવે ફરીવાર એમને લાવી દીધા છે. એમના છોકરાઓએ જ લાવ્યા છે. તો આપણે એમના છોકરાઓ પરથી હવે જાણીએ કે શું છે સત્ય હકીકત અને સમાજની રૂએ એક સારો એવો મેસેજ એમને આપે. કયું ભાઈ તમારું? સારું લીલા. મેં પછી શું કહેવાય, આશ્રમ વાળાઓ બધાથી માફી માંગુ છું. આમ બોલાઈ ગયું કે ચલો અમને ઘરમાંથી કાઢી મૂક્યા કે નથી કાઢી મૂક્યા, પણ હવે પાછા ઘરે લાવ્યા છે. દરેકને હું પગે પડીને માફી માંગુ છું. આવી ભૂલો કરતા નહીં. ના છોકરાને અક્કલ બુદ્ધિ આવે એવી સૂઝ પાડો. તો મનીષભાઈ તમારે કઈ હવે તમારા માતા પિતાની સેવા કરશો ને? સમાજને આજે એ રજૂઆત કરવા માંગીએ છીએ કે આપણે સમાજમાં ક્યારે પણ કોઈ વૃદ્ધાશ્રમ ખુલ્યું નથી અને આપણી સમાજના વૃદ્ધાશ્રમમાં ક્યારે રહેતા નથી. એટલે આજે આપણે એ પહેલ એક કરી છે કે ભાઈ જે વૃદ્ધાશ્રમમાં ગયા હતા તો ગણતરીના કલાકોમાં આપણે એમને પરત પાછા લાવી